મિત્રો, ઘણા લોકોને હાથ છે ખૂબ જ દુખ્યા કરતા હોય છે. મેં એવા ઘણા લેડીઝ જોયા છે કે તેને આ બાજુ અડો તો માત્ર અડવાથી પણ હાથ દુખે છે. પોતે વજન છે ઉચકે છે તો હાથ થાકી જાય છે, અથવા તો બીજા પાસે વજન છે ઉચકાવવું પડે છે. હાથના સ્નાયુઓ છે થાકી ગયા હોય છે. તો આજે આપણે એવા વ્યાયામ કરીશું કે જે આપણા હાથને મજબૂત કરે, હાથના સ્નાયુઓમાં છે થોડીક તાકાત આપે અને જો દુખતા હોય તો તેમાં રાહત મેળવે. નમસ્કાર, હું છું કાનન માંકર. મિત્રો, આ ખૂબ જ સરળ વ્યાયામ છે. અગાઉ જે આપણે કપડાં હાથેથી ધોતા અને સુકવતા, જે અત્યારે મશીન કામ કરે છે, તો આપણા હાથના સ્નાયુને મજબૂત કરવા કોઈ પણ એક આવી રીતે તમે નેપકિન લઈ શકો છો, ટુવાલ. બસ એને કપડાં નીચવતા એમ નીચવવાનું છે. કઈ રીતે? તમે જો આ રીતે નીચવશો, તમારા અહીંયાથી ફેર પડશે સીધા આ બાવડા સુધી. બાવડાનો, કોણીનો અને કાંડાનો સાંધો છે મજબૂત થશે. પેલા નીચવવાનું, જેટલી તાકાત હોય એટલી. હાથ દુખતા હોય તો ધીમે ધીમે ફરી પાછો બહાર, અંદરની તરફ, બહારની તરફ. હવે આ કામ મશીન કરે છે તો આપણે વ્યાયામની રીતે આ કામને કરવું પડશે. હોલ્ડ પણ કરી શકો. નીચોવો છો એ રીતે હોલ્ડ. 5 4 3 2 1. ફરી બહારની તરફ બીજા હાથેથી 5 4 3 2 1. ધીમેથી રિલેક્સ. અને હવેના વ્યાયામમાં આપણે ઉપરથી નેપકિનને ખેંચવાનો છે, એવી જ રીતે એક સાથે નીચેથી. ઉપર કોઈ ખેંચતો હોય તમે આ રીતે ગ્રીપ પણ બનાવી શકો અને છૂટું પણ. જો બે તરફ હું વજન આપું છું, સીધું આપણને બાવડાથી જ્યાંથી હાથ શરૂ થાય ત્યાં નજર પડે. આની સાથે તમે શ્વાસ પણ, ભસ્ત્રિકા પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ પણ કરી શકો. હવે એક હાથ દુખે એટલે તરત સાઈડ ચેન્જ. ઉપરથી હાથ ખેંચો, નીચેથી હાથ ખેંચો અને આ રીતે 5 4 3 2 1. ધીમેથી રેસ્ટ અને રિલેક્સ. હવે ત્રીજા વ્યાયામમાં આપણે કપડાને નીચોવ્યા, હવે ઝાટકીને આપણે સૂકવીએ છીએ. તો કઈ રીતે કપડા ઝાટકીએ? તો આવી રીતે સિમ્પલ તમે કરશો એટલે ખ્યાલ આવશે કે અહીંથી તમને વ્યાયામ મળશે. અગાઉ જે રોગ ઓછા હતા, કારણ કે શરીર છે એ ચાલતું હતું, ગતિ હતી, શક્તિ હતી. હવે તમારી પાસે કપડું નથી, એવું નથી કે કપડાની જરૂર, તો ખાલી હાથને આ રીતે કરો. ઇમેજિન કરો કે કપડું છે, હાથ થાકે એટલે રેસ્ટ. ફરી પાછું તમે આ જ વસ્તુ છે રિપીટ કરી શકો. તો આ હતા સરળ હળવા વ્યાયામ જે આપણા હાથને મજબૂત બનાવી શકશે. કારણ કે કોઈ પણ કામ કરવું હોય, તમને એમ થાય કે તમારું કામ મશીન કરે છે, તો તમે લેપટોપ પણ ચલાવવું હશે, મોબાઈલ પણ ચલાવવો પડશે, તો તમારે આંગળીઓ છે, કાંડું છે, હાથ છે મજબૂત તો જોશે જ. તો હાથને મજબૂત બનાવવા માટેના વ્યાયામ છે, ચોક્કસથી કરજો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.